હિંમતનગર તાલુકાની એક હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી ધોરણ 10ની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચરવાના કેસમાં પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી લીધી છે। આરોપી શિક્ષકને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં રિમાન્ડ નામંજૂર થતા તેને સબ જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો। 7 દિવસ પહેલા આરોપી શિક્ષક સગીરાને ફોસલાવીને ઈડરના કૃષ્ણનગર નજીક આવેલા નેક્સોન ગેસ્ટ હાઉસમાં લઈ ગયો હતો। ગેસ્ટ હાઉસમાં સીસીટીવી ફૂટેજ મુજબ આરોપી બપોરે 12:30 વાગે સગીરા સાથે આવ્યો અને 2:30 વાગે ત્યાંથી નીકળ્યો। શિક્ષકે અન્ય મહિલાનું આધાર કાર્ડ બતાવીને રૂમ બુક કરાવી લીધો હતો। હિંમતનગર તાલુકાના એક ગામની સ્કૂલમાં અંગ્રેજી અને સંસ્કૃતનો ધ્યાન સહાયક શિક્ષક રાહુલ પરમારે બદ ઇરાદો રાખીને બર્થડેની ઉજવણી કરવાની વાત કરીને દુષ્કર્મ કરવાના આશયથી ધોરણ 10માં અભ્યાસ કરતી સગીરાને ઈડરના કૃષ્ણનગરમાં આવેલા નેક્સોન નામના ગેસ્ટ હાઉસમાં લઈ ગયો હતો અને ત્યારબાદ આ અંગે 11મી ફેબ્રુઆરીએ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી હતી। આરોપી શિક્ષકને ઝડપી લીધો હતો। કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, પરંતુ કોર્ટે રિમાન્ડ નામંજૂર કર્યા અને આરોપી શિક્ષકને સબ જેલમાં મોકલવાનો હુકમ કરવામાં આવ્યો હતો। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે તારીખ 11 ફેબ્રુઆરીના રોજ સગીર વયની બાળાના અપહરણ તથા તેની સાથેના દુષ્કર્મ બાબતે ફરિયાદ દાખલ થયેલ છે। તેમાં સગીર બાળા જે હાઈસ્કૂલમાં ભણતી હતી તેમાં જે શિક્ષક તરીકે આરોપી હતા તે સંડોવાયેલા છે તથા તેની સાથે અન્ય એક આરોપી સંડોવાયેલ છે। હાલના તબક્કે સમગ્ર તપાસ કરતા જે શિક્ષક હતા એની ધરપકડ પોલીસે કરેલ છે તથા અન્ય આરોપીની ધરપકડ માટે તપાસ ચાલુ છે। અન્ય આરોપીનો શું રોલ છે આખા સમગ્ર પ્રકરણની અંદર? અન્ય આરોપી જે છે એ આ સગીર બાળાને મોટરસાઇકલ ઉપર જે સ્થળે દુષ્કર્મ થયું છે ત્યાં આગળ લઈ ગયેલા છે। બાળાને કઈ રીતે લઈ જવાનું? સગીર બાળાને જે એ સ્કૂલમાં ભણતી હાઈસ્કૂલમાં ભણતી હતી તેના શિક્ષકે પોતાની જન્મદિવસની ઉજવણી છે એમ કરીને લઈ ગયેલા છે।